પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. વધસ્તંભની આસપાસના જુદા જુદા પાત્રો વિશેનું આ સપ્તાહ દરમિયાન આપણે અભ્યાસ કર્યો. જુદા જીવનો વિશેની વાત આપણે જોઈ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે વધસ્તંભની આજુબાજુ જેઓ સહભાગી થયા, જો જુદી રીતે એના પાત્રો ભજવ્યા, એ જીવનો વિશેની વાત આપણે જોઈને આજે આપણે લુકની લખેલી સુવાર્તા, માથીની લખેલી સુવાર્તા અને માર્કની લખેલી સુવાર્તા, માથી માર્ક અને લુકમાં રોમન સુબેદારની વાત આવે છે. રોમન સુબેદારે પણ વધસ્તંભ આગળ પ્રભુનો મહિમા પ્રગટ કર્યો છે. એ રોમન સુબેદાર વિશેની વાત આપણે જોઈશું. માથીની સુવાર્તા 27મો અધ્યાય 54 અને 55 વચન શું કહે છે? ત્યાં પેલા જમાદારે, એટલે કે પેલા રોમન સુબેદારે ઈસુની ચોકી કરનારે કહ્યું, એ જોઈને કહ્યું, બીને કહ્યું, ખરેખર આ તો દેવનો દીકરો હતો. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પરથી પ્રાણ છોડ્યો ત્યારે રોમન સુબેદાર, આ સૈનિકે કે છે કે જમાદારે બીક રાખીને બીને પ્રભુની આગળ ખરેખર કબૂલાત કરી કે તે દેવનો દીકરો હતો. એનો અર્થ એમ થયો કે જ્યારથી ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ ઉચક્યો ત્યારથી રોમન સુબેદાર ઈસુની પાછળ પાછળ હતો અને પ્રભુની નિર્દોષતા, પ્રભુની પવિત્રતા, મહાનતા એણે નિહાળી અને જ્યારે પ્રાણ છોડ્યો ત્યારે એનાથી રહેવાયું નહીં અને એણે કબૂલાત કરી અને કહ્યું કે ખરેખર એ દેવના દીકરા હતા. માર્કની લખેલી સુવાર્તા 15મો અધ્યાય 39મું વચન. આ સુબેદારે કહ્યું કે ખરેખર માણસનો દેવનો દીકરો હતો. આ માણસ ખરેખર દેવનો દીકરો હતો, એટલે કબૂલાત કરી એણે. અને લુકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય 47 વચન. રોમન સુબેદારે ઈશ્વરની સ્તુતિ કરતાં કહ્યું કે આ દેવનો દીકરો હતો. એનો અર્થ શું થયો કે આ રોમન સુબેદાર, આ સૈનિક, આ જમાદાર કે જે ચોકી પહેરામાં હતો, કે જે ઈસુની પાછળ પાછળ જાણે કે જે જવાબદારી એને સોંપવામાં આવેલી રોમન સરકારે, એ જવાબદારી અદા કરતાં કરતાં ઈસુ તરફ દ્રષ્ટિ કરી અને જ્યારથી એણે ઈસુને જોયા ત્યારથી એના જીવનની અંદર ઘણી બધી બાબતોનું પરિવર્તન થયું ને આખરે કબૂલાત કરી કે દેવનો દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ કબૂલાત એણે કરી. કઈ કઈ બાબત એના જીવનમાં થઈ? પહેલી વાત કે એણે જોયું, ઈસુને જોયા. એણે જ્યારથી એણે ઈસુને જોયા ત્યારથી એના જીવનમાં કંઈક થયું. પણ જ્યારે ઈસુનું મૃત્યુ થયું ત્યારે ધરતીકંપ થયો અને એ ધરતીકંપે એને હચમચાઈ નાખ્યો. ઈસુએ કહ્યું કે સંપૂર્ણ થયું ને, હે બાપ, મારો આત્મા તારા હાથમાં સોંપું છું. અને પ્રાણ છોડ્યો તારે કહે છે કે ધરતી ફાટી, ધરતીકંપ થયો અને આ સુબેદાર હાલી ગયો અને એણે કબૂલાત કરી. બીજી વાત, એણે ખ્રિસ્તને જોયા, અનુભવ્યા પછી કબૂલ કર્યું, કબૂલાત કરી કે ખરેખર એ દેવનો દીકરો હતો. એણે કબૂલાત કરી, એણે જાહેરાત કરી. એને જાહેરાત કરતાં જાહેરમાં બોલ્યો કે આ મરણ જે થયું એ તો દેવનો દીકરો, પવિત્ર પ્રભુ. અને એણે દેવની સ્તુતિ કરી, આરાધના કરી, પ્રભુનો મહિમા પ્રગટ કર્યો અને તેણે ખ્રિસ્તને ન્યાયી ઠરાયા કે ન્યાયી પ્રભુ હતા, પવિત્ર પ્રભુ હતા. અને આ કબૂલાત જ એને સ્વર્ગ તરફ લઈ ગઈ છે. રોમન સુબેદારનું બદલાણ અહીંયા થયું આપણે જોઈએ છે. અને એટલા માટે 3-4 વાતો એના વિશે. ઈશ્વરના ઉપદેશ પ્રમાણે હું ચાલું, ઈસુને જોઈને ઈસુ જે પ્રમાણે ચાલે એ પ્રમાણેનો નમૂનો લઉં. ઈસુનું જીવન સંપૂર્ણ ન્યાયી અને વિશ્વાસુ પ્રમાણિક હતું, તે રીતે હું જીવું, એમ સુબેદાર કહે છે. અને ત્રીજી વાત, ઈસુની પાછળ ચાલવા, પવિત્ર આત્માનું સામર્થ્ય મેળવવું. ઈસુની પાછળ ચાલવા માટે એકલી કબૂલાત નહીં, પણ એને જોઈને સ્તુતિ આરાધના કરીને, કબૂલાત કરીને, ખ્રિસ્તનો વધસ્તંભ ઉચકીને ખ્રિસ્તની પાછળ ચાલવું. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે રોમન સુબેદારની માફક અમે પણ તમારો મહિમા પ્રગટ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.